ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂત ખૂબ ચર્ચામાં રહ્યા છે। ચર્ચા કરતાં વધારે એવું કહેવાય કે વિવાદમાં રહ્યા છે। સંઘર્ષ અને ઘર્ષણ પણ થયું છે। એટલે તમે જોયું હશે કે ખેડૂત છેલ્લા કેટલાય સમયથી સ્પેશિયલી સૌરાષ્ટ્રના ખેડૂત એ વીજ થાંભલાને લઈને આંદોલન કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા છે અને હવે મોટાભાગે ગુજરાતના તમામ પક્ષો એ ખેડૂત માટે લડવા માંગે છે। ગઈકાલે જે યાત્રા થઈ, યાત્રા પછી શું થયું, યાત્રામાં બબાલ કેવી રીતના થઈ એની વિસ્તારથી ચર્ચા કરી છે। પણ જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખેડૂત માટે લડવાની વાત કરે છે ત્યારે સત્તા પક્ષ પણ ક્યાં પાછળ રહેવાના છે। ગઈકાલે જે થયું એના પછી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી એક ખેડૂત સંમેલન કરવાની છે અને એને નામ આપવામાં આવ્યું છે પ્રગતિશીલ ખેડૂત સંવાદ। ગોંડલમાં એ સંવાદ અને કાર્યક્રમ થવાનો છે। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આખો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। પણ પ્રશ્ન એ આવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂત સંમેલન કરીને વાત શું કરશે? કારણ કે જ્યારે વિપક્ષ કરે ખેડૂત સંમેલન કે પછી વિપક્ષ આંદોલન કરતું હોય તો એ ખેડૂતોના પડતર પ્રશ્નોની અને એની ચર્ચા કરતા હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં છે, જેની સામે ખેડૂતોના મુદ્દાને લઈને અનેક સવાલો છે, એ સંમેલન કરે છે તો શું ચર્ચા કરશે? ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, એટલે માત્ર એ વીજ થાંભલાની આસપાસ આપણે ચર્ચા કરીએ તો એ અત્યારનો ચર્ચિત મુદ્દો છે, પણ વર્ષોથી ખેડૂત એ પાકનો જે વીમાની વાત છે એ લઈને બેઠા છે। એના સિવાય ખેડૂત જે ખાતરનો ભાવ વધી રહ્યો છે એની વાત કરી રહ્યા છે, એમને પાકનો ભાવ યોગ્ય નથી મળતો, વળતર યોગ્ય નથી મળતું એની વાત કરી રહ્યા છે। આવા અનેક મુદ્દાઓ છે। નુકસાન પછીના વળતરની વાત જ્યારે જાહેર કરી દેવામાં આવે છે, હજુ પણ અનેક ખેડૂતો છે જેને વળતર નથી મળ્યા। અનેક મુદ્દાઓ એવા છે જેના ઉપર ચર્ચા થવી જોઈએ। અત્યારે તો આખા ગુજરાતના ખેડૂત અને બધી જ જગ્યાએ મીડિયાથી લઈને વિપક્ષ સુધી બધા જ વીજ થાંભલાને લઈને ખેડૂતોના વિરોધની વાત કરી રહ્યા છે। પણ ખેડૂતની આ સ્થિતિ એ માત્ર વીજ થાંભલા સુધી કે એના વિરોધ સુધીની નથી। બારે માસ જ્યારે આપણે ચર્ચા કરવા બેસીએ તો આપણને દિવસો ઓછા પડે એટલી બધી સમસ્યાઓ ખેડૂત પાસે છે। કુદરત રૂઠે તો સમસ્યા છે, જો કંઈ તકલીફ જમીનમાં આવે છે તો સમસ્યા છે, અને અનેક સમસ્યાઓની વચ્ચે પણ એ ખેતી કરે છે અને એટલે આપણે એને જગતનો તાત કહીએ છીએ। પણ એ જગતના તાતની સ્થિતિ શું છે આપણે પહેલાં સમજવી પડશે। અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ગોંડલમાં સંમેલન કરવાના છે અને એ સંમેલનમાં શું થાય છે, એ ખેડૂતો માટે કયા મુદ્દા ઉઠે છે, કારણ કે વિપક્ષ તો ખેડૂત માટે લડી રહ્યો છે। એ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી બંને એવું કહી રહ્યા છે કે અમે ખેડૂત માટે લડવા તૈયાર છીએ, અને પછી ગઈકાલે જે રીતના એ બંને આમને સામને આવી ગયા અને પછી ખેડૂત બિચારો ત્યાં વચ્ચે રહ્યો। હવે સત્તા પક્ષ સંમેલન કરીને શું વાત કરે છે એ ખેડૂતની સ્થિતિ, જેના માટે હર્ષ સંઘવીએ ગઈકાલે જ એવું કહ્યું કે સીએમ ખેડૂતો માટે ખૂબ વિચારે છે, અને જાહેર મંચ પરથી એવું કહેવામાં આવ્યું કે સીએમ હંમેશાથી ખેડૂત માટે ખૂબ સારા કામ કરી રહ્યા છે, અને એમના ભૂતકાળના પ્રશ્નો હોય કે અત્યારના પ્રશ્નો હોય, સીએમ બધા જ વિષય પર ધ્યાન આપી અને ખેડૂતના યોગ્ય અને એમના હિત માટે નિર્ણય લેતા હોય છે। એ સત્તા પક્ષ અને એ સત્તા પક્ષના નેતાઓ જ્યારે સંમેલન કરે છે ત્યારે ખેડૂતો માટે શું નવું લાવે છે કે પછી ખેડૂતો માટે શું નિર્ણય લેવાય છે કે પછી એ મંચ પરથી વાત શું થાય છે, એ જ મોટો પ્રશ્ન છે। ગઈકાલે આટલું બધું આંદોલન થયું ને બધું જ થયું, એના પછી હવે આવતીકાલની જ રિપીટ ગઈકાલે આટલું મોટું આંદોલન ને બધું થયું। 1100 જેટલા ટ્રેક્ટર લઈને ખેડૂતો ગામડે ગામથી આવ્યા હતા, ગાંધીનગર તરફ કૂચ કરવાના હતા। વચ્ચે જ બબાલ શરૂ થઈ ગઈ અને એના પછી ખેડૂતો પોતાના વતન પાછા ફર્યા, પોતાના ઘરે પાછા ફર્યા, અને એ ઉદાસી સાથે પાછા ફર્યા કે અમે 3 દિવસથી આવી રીતના નીકળ્યા છીએ। આ બબાલની વચ્ચે એક ખેડૂત રજડાયો છે અને હવે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીનું ખેડૂત સંમેલન છે, અને એ પ્રગતિશીલ સંવાદ જે ખેડૂતો સાથે થવાનો છે, એ સંવાદમાં ખેડૂતોને સરકાર શું આશ્વાસન આપે છે એના ઉપર નજર રહેવાની છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।